આજે સ્થાયી સમિતિમાં ટોટલ 8 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 1 પરત કરવામાં આવી છે અને 7ને મંજૂર કરવામાં આવી છે. સ્થાયી સમિતિ દરખાસ્તોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નાગરિકો માટે વધુમાં વધુ પાર્કિંગ માટે વૈકલ્પિક જગ્યાઓ મળે એ માટે હંગામી પાર્કિંગ પોલિસી 25-26 ની દરખાસ્ત માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં કમિટી બનાવી અને પાર્કિંગ માટેના નીતિ નિયમો ઘડવાનું આયોજન આ કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં કયા કયા એરિયામાં પાર્કિંગ થઈ શકે એના માટે પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન, જે કોમર્શિયલ પ્રિમાઇસીસમાં પાર્કિંગ છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે કેમ, જે પાર્કિંગ જગ્યામાં દબાણ થયા હોય એ માટે શું કાર્યવાહી કરવી, ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે સંકલન કરી અને કેવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવી, જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય અને પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ વોર્ડના જે પ્લોટો છે એમાં પણ પેન પાર્કની સુવિધા ઊભી કરી શકાય, બ્રિજ નીચે પેન પાર્કની સુવિધા ઊભી કરી શકાય, મલ્ટી લેવલ પાર્કિંગ માટેની જગ્યા આઈડેન્ટિફાય કરીને મલ્ટી લેવલ પાર્કિંગ ઊભા કરી શકાય એ માટેની દરખાસ્ત હતી, જેને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે.